સાબરડેરીના એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ભાવફેરને લઈને પોલીસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। ધરપકડ કરેલા 47 પશુપાલકો પૈકી 41 જામીન પર છોડવામાં બાકી રહેલા 6 પશુપાલકોની જામીન અરજી પર થશે આજે સુનાવણી। તો જ્યારે જામીન થયેલા વ્યક્તિઓને જ્યુડિશિયરી કસ્ટડીમાંથી મુક્ત કરાવી દેવામાં આવ્યા છે। પરિવારજનો માટે મોટી સંખ્યામાં સબજેલ ખાતે લેવા માટે પહોંચ્યા હતા અને આ સાથે આપણે જણાવી દઈએ કે જ્યારે સાબરડેરીનો મામલો હતો તેની અંદર હજારો પશુપાલકો જોડાયા હતા અને સાથે સાબરડેરીના ભાવફેરને લઈને પોલીસ પર હુમલાનો મામલો હતો તો ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી। 47 પશુપાલકોની ધરપકડ કરવામાં આવી હતી। 41 લોકોને અત્યારે હાલ છોડી મૂકવામાં આવ્યા છે। 6 પશુપાલકોની જામીન અરજી ઉપર સુનાવણી થશે જ્યારે 41 લોકોને છોડી દેવામાં આવ્યા છે। જામીન થયેલ વ્યક્તિઓને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે। પરિવારજનો મોટી સંખ્યામાં સબજેલ ખાતે લેવા માટે તૈયાર થશે અને જ્યારે તેમને લેવા જશે અને તમામ પશુપાલકોમાં અત્યારે હાલ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 41 જે પશુપાલકો છે તેમને અત્યારે પરિવાર તેમને સબજેલ લેવા માટે જશે અને ધરપકડ કરાયેલા 47 પશુપાલકોને પણ રાહત મળી છે। સાબરડેરીના પશુપાલકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તે દરમિયાન જ્યારે પશુપાલક અને પોલીસ બંને વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે દરમિયાન તો આ જ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। ભરત, શું છે આખી આ ઘટના અને અત્યારે જે 47 પશુપાલકોને છોડવામાં આવ્યા છે, બાકી 6 પશુપાલકોનું શું છે, શું સામે આવી રહ્યું છે? ચોક્કસથી જણાવીશ, સાબરકાંઠા અને જે અરવલ્લી જિલ્લાની જે જીવાદોરી સમાન સાબરડેરી આવેલી છે એ ગત 14 તારીખે જે પશુપાલકો હતા એ તેમના ભાવફેરના રજૂઆત લઈ અને સાબરડેરી પહોંચ્યા હતા। તે દરમિયાન અંદર ન એન્ટ્રી કરવા બાબતે પોલીસ દ્વારા સામસામે ઘર્ષણ થયું હતું। તો જે પશુપાલકો હતા તેમના ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। પરંતુ ત્યારબાદ જે પોલીસે હતું તે પશુપાલકો સામે 1000થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। તે બાદ એમાંથી 74 જણાની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જે ગઈકાલની વાત કરવામાં આવે તો એમાંથી 41 જણને જ્યુડિશિયલ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા। તો તેમના પરિવારજનો સબજેલ પહોંચ્યા હતા। આ ઘર્ષણ, ભરત, આ ઘર્ષણ વચ્ચે જ્યારે પશુપાલક અને પોલીસનું જે ઘર્ષણ થયું હતું તે દરમિયાન બંને વચ્ચે જ્યારે પોલીસને કોઈ નુકસાન પહોંચ્યું હતું? જી ચોક્કસથી હર્ષ, વાત કરવામાં આવે તો પોલીસને પણ નુકસાન પહોંચ્યું હતું અને પશુપાલકોને પણ નુકસાન પહોંચ્યું હતું। તો પોલીસના 3 જે જવાનો હતા તેમને પણ પથ્થર વાગ્યા હતા અને તેમને પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈજાઓ થઈ હતી। પથ્થર કોણે માર્યા હતા ભરત? પથ્થર કોણે માર્યા હતા? હજુ તો પથ્થર કોને માર્યા હતા એ તો હજી સામે આવ્યું નથી, પણ ભરત, પથ્થર કોને માર્યા હતા એ જ આપણી જોડે અત્યારે જવાબ નથી, પરંતુ પશુપાલકોને અત્યારે હાલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા। તો આ એક ગંભીર મુદ્દો છે, પરંતુ હાલ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।